ગુજરાતને ગમરોડિયા બાદ આજે મેઘરાજા થોડા શાંત દેખાઈ રહ્યા છે। આ વચ્ચે ચોમાસાના ત્રીજા રાઉન્ડની આગાહી છે તે સામે આવી છે। દેશમાં ચોમાસાનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે, ત્યારે વાતાવરણને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે દેશભરમાં એક અનોખી અને ભયાનક હવામાન પરિસ્થિતિ સર્જાઈ છે। ભારતના વાયુમંડળમાં આશરે 10,000 કિલોમીટર લાંબી વાદળોની પટ્ટી છે તે બની ચૂકી છે, જેના કારણે છેક પૂર્વ ભારતથી લઈને ઉત્તર ભારત સુધી ધોધમાર વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં દેશનો 88%થી 92% હિસ્સો છે તે વાદળોથી ઢંકાયેલો છે। બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ થવાના કારણે કાંઠાના રાજ્યો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે જ ગુજરાતમાં થોડા વિરામ બાદ મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરવા માટે તૈયાર છે। આ તો વાત થઈ હવામાન વિભાગની। આ સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તે પણ સાંભળી લો। દેશના ભાગમાં 4 થી 5 સિસ્ટમો સક્રિય થતા ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। ક્યાંક ભારે ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે જે એનો માર્ગ ગુજરાતના થોડા દક્ષિણવર્તી ભાગોમાં રહેવાની શક્યતા રહેશે, જેના કારણે પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। દાહોદ છોટાઉદેપુર અને લગભગ અન્ય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। ભરૂચના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। મહીસાગરના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। કચ્છના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। સાબરકાંઠા અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। કોઈ ભાગોમાં હળવા મધ્યમથી લઈને 4 થી 5 ઇંચ વરસાદ કે તેથી વધુ વરસાદ પણ ખાબકી શકે। આ ઉપરાંત 8મી ઓગસ્ટ આસપાસ પણ બંગાળ ઉપસાગરમાં એક વધુ સિસ્ટમ બનવાની શક્યતા રહેતા લગભગ દેશના ભાગો સહિત ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 5 ઓગસ્ટથી 14 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થાય અને આ વરસાદ જે છે એ ભારેથી અતિ ભારે વરસાદ થતાં તાપી નદીનું જળસ્તર વધી શકે, એટલે પુનઃ નદીઓના જળસ્તર તારીખ 14 ઓગસ્ટ સુધી વધવાની શક્યતા રહેશે। ઓગસ્ટ માસમાં હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ રહેતા, એટલે સોમાલિયાના ભાગોમાંથી લઈને ઇન્ડોનેશિયાના ભાગોનું હવામાન સાનુકૂળ રહેતા હિન્દ મહાસાગરનું હવામાન પણ સાનુકૂળ બનતા ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે। અલબત્ત ક્યાંક ભારે વરસાદી ઝાપટા પણ પડી શકવાની શક્યતા રહે। સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે, એટલે ખેડૂત ભાઈઓ માટે અલ નીનોની ઝાંસી વચ્ચે પણ સારો વરસાદ થવાની શક્યતા રહે। તો કે વચ્ચે વરસાદ બ્રેક મોન્સૂન આવે ત્યારે ખેડૂત ભાઈઓએ પિયત વ્યવસ્થાપન કરવું ચાલુ રહે। રાજ્ય પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે। આ 5 સિસ્ટમો એક સાથે સક્રિય થતાં જ આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી એકવાર જળબંબાકારની સ્થિતિ છે તે સર્જાઈ શકે છે। તો અંબાલાલ પટેલે પણ નીચાણવાળા વિસ્તારોમાં પૂર અને ઊભા પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે તે વ્યક્ત કરી છે। હવે જોવાનું રહેશે કે મેઘરાજાનો આ નવો રાઉન્ડ છે તે કેવો વરસાદ લઈને આવે છે। આપના શું વિચાર છે આ સમગ્ર મુદ્દે અમને કોમેન્ટ બોક્સમાં આપના અભિપ્રાય જણાવો। સાથે જ તમામ ન્યૂઝ અને તમામ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો।